ભાલો મિત્રો, આજે આપણે કસલાનું શાક બનાવવાનું છે. કસલાનું શાક, એ પણ ગુજરાતી સ્ટાઇલમાં. જો કેવડા કેવડા મોટા કસલા છે આપણે અહીંયા. સંગી લાંગા ભાંગ ના ખાકે તારે ભાંગ તો ખરી આવડીએ. એમાં બધી ફાસર છે, લે તો ફાસર છે બધી. એમ પકડી પકડીને ભાંગે રાખી સંગે લાંગા ભાંગે કસલાને. કસલા કેવડા કેવડા છે જો, મોટા કસલા છે. ફાસર મારેલા 100 હાથ. આજે પૂરે દેશી સ્ટાઇલમાં આપણે કસલા બનાવવાના છે. વિડીયોને પૂરો જોજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર ને કમેન્ટ કરજો. તમને કસલા બનાવતા નહીં આવડતા હોય તો પણ આવડી જશે. તો બધાય કમેન્ટ કરજો કેને કેને કસલા બનાવતા આવડે છે ને કેને નથી આવડતા. શું કેમ ના 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 જીવતા કસલા છે, જીવતા. મિત્રો લાઈક શેર ફોલો કરતા રહેજો બધા. તને તો આવડી છે ને કસલા પકડતા. કુશલા ને મિની બ્લોગ ઓલા વિડિયો બ્લોગ બનાવતા હોય તો કે છે નથી. કસલા ક્યાં થઈ જાય પછી આપણે નો કસલા આમાં થઈ ગયા છે. હવે 2 બાકી છે. એટલે આમાં થઈ જાય. સંગી લાંગા ભાંગે આમો રાખીને બેંક દે. સંગી એ કવડી કવડી જોઈ તો સંગી રે કે ઠેકડા નાખે. ફાસર મારેલી છે બધીમાં. કેટલા રહ્યા? 1 હા ઝીણી છે. 2 નાની છે ને 1 મોટી છે. આમાં રાખતે કેવડો મોટો છે જો, કેવડો મોટો. ભાંગ ભાંગ ભાંગી તો જાય છે. એ ફાસર વાળા છે તે ભાંગે, ન કરતા આપણે ભંગાવે નહીં.